આ શેઠને શેરનું કીધું કે પગાર કરો પણ પગાર કરવાનું નામ નહીં લેતા. અને પગાર તો ઠીક, પણ એવું કીધું તું બોલી કરી હતી કે 12 મહિને મારો પગાર ખરો ને થોડો ઘણો વધારવો પડશે, તે વધારવાનું નામ નહીં લેતા. અને કોમ કેટલું પોક, આ ગાયોનું ને હેતારનું કોમ કરે મોત થઈ જાય પણ નોમ નહીં લેતા. અને કીધું તો ઠાઢો છું ઓમ સર હમણાં આવશે એક બખારો કરશે હમણાં. અલ્યા બખારો કરો તો એ પ્રમાણે તમે ટાઈમ થાય પૈસા આલો તો બધું એ થાય, કોમે હરખી ના થાય ને બધું એ થાય. પણ આ તો બોલ કરવાનું અને પગાર કરવાનો નહીં જલ્દી. શું કરે કંટાળી ગયો તું હું એમ ને આ 12 મહિના થયા પણ એવો કંટાળો આવ્યો હે, જબરદસ્ત કંટાળો આવી ગયો છે. ઓ બાબા કરે લે હવે આવી ગયા નોમ લેતા વેશ. બહુ ટાઢો હા બહુ ટાઢો. બસ તમે તો ટાઢો જ દેખાવા કોમ નહીં થતું. આ કચરો નહીં વારતો થાય કચરો તો વારે છે કે બીજું કોઈ કરે છે? પેલા હેતરમાં ઘાસ ઉકાઈ જાય છે અને તું લીલો થાય છે. આ તો થોડું મશીને તો બધું કઈ નાખે. મશીન કીધું મેં તાણ શેર વાત કરો એ હાથે થાય એટલું તો કરવું પડે કે એ બધું જવા દો, પેલા પગાર જાણ કરો કયો. અરે પાડા જેવું શરીર કર્યું હને પાડા જેવું થયું કામ કરતા હને જોર આવે છે. પાડા જેવું થયું છે પણ એટલું કોમે કરું છું હું. હવે તું હું ગાલ્લા ઊંધો નાખે છે હું જોઉં છું. ગાલનો તો કોઈ ઊંધો નહીં નાખતો પણ જે થાય એટલું તો કરું છું કે નહીં કરતો. જે થાય ભિખારી કરે મને તું. ભિખારી કશું નહીં કરું. પેલા રે પગાર વધારવા કરો તમે. શું કીધું? પગાર વધારવા કરો. 12 મહિના થઈ ગયા બોલી નથી કરી તમને. હું બોલી કરતી તો 12 મહિને થોડા ઘણા પગાર વધારજો, 1000-2000 રૂપિયા વધારજો તો લાવો હેડો વધારો પગાર. 12 મહિને 1000 રૂપિયા વધારું તો તાર તો લે સર્વિસ પૂરી થતી છેટ પોકતું તો કેમ શેઠ આ જો ગવર્નમેન્ટ નોકરી હા તે 12 મહિને વધી જાય. એ શેઠ તમે અવરું બોલશો ને એમ જો તું આવરું બોલે છે. અવરું બોલ્યા નહીં માર તો કશું કરું કોમ કામ. મને પગાર આલ દે મારો હેડો. અને પગાર મારો પગાર કોમ કરી નો હનો તે એટલે મને નહીં લઈ ગયો તે મોરી લઈ ગયો તો બધો શું આલ્યો. બધું પૂરું થઈ ગયું. સોનું મોનું ન કરવાનું કર ન કરવાથી. હા તો બધું પૂરું થઈ ગયું હોય ને તો એ બધું પૂરું થઈ ગયું પણ મારો આમ પગાર વધારો કરો. 1 રૂપિયો નહીં વધા. તારા રહું તો રહ નકર ચલતી પકડવા જતો રહ્યો હું તો નહીં રહું પરી રહ્યો આ બધું. એટલે તું હસી તો જ મારી આ ગાયો દૂધ કાઢશી. એટલે તમારી કે નોકરી કરે ને તો જ મારો પગાર વચ્ચે બીજા એ થાય. હા તે જે હાલતો હોય એના પાન લઈ લેવાનો. અરે લઈ લે હું તારે કોઈ ઘર જ નહીં. ઓય તમારી તો મથે મારું મગજ કંટાળી ગયું છે મારા લીધે તમારા લીધે. તું કંટાળી ગયો. આજદારા સુધી બોલતો નહીં કે તમારા દબાઈ કરી એ ઓમ કરી દે તેમ કરી દે. અલ્યા થોડું મશીન તો રાતે અલે કોમ તો મારે કેવું તો પરસ કર. કીધા ઊંઘવાનો નહીં રહેતો. આ રીતના તું સેવા કરી ગાયો બેસવાની તો હું તો ભિખારી થાવ. એ તો હેતરનું ને આવું બધું કરાવવું હોય ને તો 2-4 માણસ વધારે દેવા પડે. એકલા કોઈ ના થાય. બે ગાયમાં 2-4 કોમ કરાવવું છે પગાર વધારવો નહીં. સવાર પડ્યું નહીં કે બરાબર ચાલુ કર્યું નહીં. પગાર વધારજો. તારા કોમમાં પરિવાર હોતો નહીં. પગાર વધારો એ શેઠ દોઢ બોલશે નહીં. જો પગાર વધારવો હોય તો વધારો અને ના વધારો કોઈ ને કા બધું પરીડીને મોત જતો રહ્યો. પ્રેમથી કેવું એના કરતી વધારજો. જેટલું કોમ થાય એટલું તો કરું હું. 1 રૂપિયો નહીં વધા. હું હરી કીધું આ તો 4-5 ગાયો મારી વધારું અને મારો દૂધ નો વેપાર થાય. તું તો લે ખેલ કરે છે. એટલે મારે મરી જવાનું. 4-5 વધારજો. મરી જવાનું નહીં કીધું તને. તારે 4-5 વધારો તો હું તો 12 વાગે રાતે પાલું. મોજ ભલીવાર લાવતો નહીં ને તું 4-5 મને વધારવા કેતો છે. એટલે શેઠ જો મારે કોઈ ઘર જ નહીં. ભલીવાર કરશો નહીં. કોમ થાય એટલું કરું છું. જો કીધું ના 4-5 માણસ રાખી દો. બીજો 4-5 માણસો વધારું તો મને શું મારે લે ગાય દોઈ કૂતરી પાવન થાય તો તે હેતરનું નહીં કરતો. એ 10 વીઘા જમીન રહી એમાં હું જ મથવું કા બીજો શું મથવા આવે છે. તે રૂપિયા નહીં હાલતો ગણી માથે ફેટ પડી ગયો. મારા ફેટ પડી હોય ફેટ લાવતો નહીં. તારા ફેટ પડી જાય ત્યારે કે શેઠ માથું ચડ્યો તો તાલને ગોરી લઈને આવ્યું. શું કરવાનું તમારે? તારા કુકરીને હુવારું જતું જ નહીં. તમે અવરું બધું કરો હજો અને પગાર વધારવા કરો. મને પ્રેમથી કેવું હજી લીલો પીરો તો થઈ રહ્યો પાડા જેવો થઈ રહ્યો છે. અરે ટાઈમ ખાવાની નહીં બારતો. આ તો એમને તો ખાવાનું નહીં હાલતો ને આટલો તાજો થઈ ગયો છે. પાણી પીપીને તાજો થઈ રહ્યું. ઓહો તું તો પાણી જ ખાલી પીતો છે. એટલે તાર કરવું જવું કે જો કશું કરવું નહીં. પગાર 1 રૂપિયો નહીં વધા. પગાર નહીં વધે ને નહીં વધા સાચું કહો. એટલે હું કોનમાં કહું શેઠ જો દોઢું બોલશો નહીં. હું દોઢું છે બોલ્યો. તમે યાદ કરો એકવાર મોરી તમે બોલી કરી હતી અત્યારે જેમ ફરી જો તમે પડી ગયો. હા કઈ ગોડ જો વોટ નાખે તો મને એ કરવા કર. મારે તારો કોઈ જરૂર નહીં. સારું તાણ મારે તમારી કર રહું નહીં અને જે મારો હિસાબ થતો હોય ને એ મને હાલ દેજો. બરોબર તારે સુધી લેવાનું નકરજી. હા
ચોથી લેવા નેકરજી તો એ હિસાબ કરીને મને જે થાય એ હાલ દેજો. ને કરવાનું કર. હું કહું છું. ને કરવાનું કર. મારો રહું તારા જેવા તો 17,019 આયા શના નાઈ. અરે તારા જેવાની તો હું રહું નહીં. હજી કહું લે મારું મગજ ગરમ થાય ને પેલા નેકરી જાવ છી. અરે મગજ તો તી મારું ખરાબ કર્યું છે. આ જોઈ થાય ઈ? હા એટલે અમને ઈટ ઉપર તાવરે પ્રેમથી છે ને, જવતો હોય ને જા જા છોની મની શનાની તો હજી કોઈને ઈટ મેલી નહીં કે મેલવાના નહીં. આ 12 મહિના મજૂરો કરે તૂટી જાય બાર્યું કોઈ નહીં. ઓહો તું તો તૂટી ગયો છે. તું છે તો છનાન બેસનું દૂધ જહાડે રી ગણાવશી ઓ. મારા બેટા જો કે 100 મહિના થયા નહીં 12 મહિના થયા નહીં વધારજો તમને વધારું તો મારે શું વધારવું કર. ઘણા માણસો શું ગમો હોસ્ટો મારીને આવીને ટ્રેન લઈને આવ્યો. આજ તો હવારોનો વિચાર કરે તો કે શનાભાઈ નહીં જવા દે, ત્યાં ગરમી પડે છે આટલી બધી, તે લેબુ બેબુ લઈ આવું. તમે તો શાંતિથી બેઠા છો, લેરા જ તમાર છો. તારે તમે તો આમ લમણો કર્યો છે. ઠંડા છો એટલે ગબ્બર બેઠા છો. તો હેલો તમે નાના સાયલ જ બેહવું પડે થોડા તરકે બેહાય. અમાર શાંતિ છે, કોઈ શાંતિ નહીં. લાફા મેલી ગાલ રાતા રાખવા પડે છે ગલબા. બાજ્યા કોમ કરે તો અહીંથી એટલે તમારે શાંતિ. એક તો અત્યારમાં વાગતા ડોલે જ્યાં શાણે? કાઢ્યા અત્યારમાં. તમારે ઈકાણા તો એક હારો આવતો જ નહીં. આ ત્રીજો હ અને આ તો હારો હતો. કોમ બમ શું જબરું હારો હતો? કાણી ભલીવાર વગરનું કામ હતું એનું. ના શનાભાઈ એવા અરે હું 15 દાડા થયા નહીં કે વધારજો 500. આ તો થોડી ગવર્મેન્ટ નોકરી છે. તેમાં 500,000 વધારું. 15 દાડે 15 દાડે 6 મહિને 12 મહિને પણ તમે નક્કી- કંટાળ્યો તું મુએ. પણ તમારે નક્કી કરવું પડે કે નક્કી જ હોય શકે. હવે શું કરશો? કશું નહીં શું કરવાનું, બીજો લાયો ગમે તે લાયા કે લાવવાનો છે? લાવવાનો છે. મારા પાસે એક માણસ છે હારો હો. તારા પહાણ ઓવે એટલે મારા પાસે ને પણ મને એક ભાઈ કહેતો હતો કે હું તો ઘેર છું તે ના હોય તો જો 5-10 વીઘા જમીન મળે તો વાબી છે, હા અને તબેલાનું બધું કરતો પાછો મોરી. કરેલું હોય કોમ? ઓવે ચાલે એવો હે? તમને બતાવું, તમને ગમે તો રાખવાનો, અને એ પેલા નક્કી નહીં કરી દેવાનું. 10 દાડા કોમ જોવાનું પછી પગાર કરવાનો. અરે ના કોઈ પૈસા વધારવાનું કે હતો. એટલે આ પૈસા બોલી કરવાની તમારે. આવું જો કે ભાઈ મને તારું કામ ગમશે તો 100 મહિને મને ઈચ્છા થાય ને સારું કામ લાગશે તો 50,000 રૂપિયા હું તને વધારી આલે. પણ એવું નક્કી નહીં કરવાનું કે વધારે એવું નહીં કહેવાનું. હા. બોલવામાં ફેર પડે પાછો. આ તે 2 દાડા કામ કરાવું હા અને ગમશે તો રાશે, તો મોકલું. પછી પગારનું નક્કી કરું. હા અને પગાર મને કેવો હે? માણસ એકદમ ચોખ્ખો. કામમાં તમારે જોવું જ નહીં પડે. તમે કહો પેલા તો કામ થઈ ગયું કોમ તો હશે. શા વધારશે અને મારે? ગાયો કેટલી છે? મારા ઈ ગલબા કોમ વધાર નહીં. હા 2 ગાયો છે, એક રેલું છે અને બીજી 2 ગાયો લાવી છે અને 10 વીઘા જમીન છે. એટલે આ મોરી રહેતો તો ને ઈ આખો તબેલો તો 20 ગાયો હતી ને 10 વીઘા જમીન હતી, તો એકલો કરતો બધું. એકલો? પણ હું છૂટો છો છે રહ્યો. છૂટો થયો. ઓવે. અને કાલ જ ભેગો છો તો મને કે જો ખારી જગ્યા હોય ગલબાભી તો કયો મારા કોણ જ કેવી હારી? હા એટલે તો કહું મોકલી છું. દેવાય. અને ખાસ તો હિંમત આવે તો. અને હું તા લેબુ બેબુ પડે તો અરે નહીં પેલ મગ લેબુડી હા તો લેતો જાઉં લેતો જા. અને કાલ જ મોકલું. ભૂલ ના પણ ના ભૂલ થાય. હારું હેડ. મારા નકે ગામમાં નેકરું જ હતું ગલબા. હો કીધું ગમે માણસ તે ઉભા. થાય માણસ તો લઈ આવો જ છે. મારા બાની છે મોણો તો નહીં કયો. ના ના હારું કરી તું આવી ગયો. ગોપાળિયાને ખાતા ના આવડ્યું. હો ખાતા ના આવડ્યું. ભૂનો પડેલો ખાધે જેવો જ ને તો સારું હતું. ખબર પડી જશે બીજા પહાણ જશે ને એટલે ઓય તો માપનું જ કામ હતું પણ બીજા તો ફેટ પડી જશે. ઓય કહેતો તો ફેટ પડી જાય અમુક તને ખબર પડશે કે કેટલા વિહે હોત હોય છે. સારું થયું તે ગલબોજી આવી ગયા. અમે મારા મોણસની જરૂર હતી અને તો નહીં આવડતું હોય ને તો હું આવી દઉં છું કે હાજર પહાડ રહી શીખવાડજો. 4 દાડા આઘું પાછું લાગશે પણ ઓટોમેટિક પાછું કામ કરતો થઈ જશે. ના હોય તો જવા દે. ગાયોના હમણાં મારો પોયલા મારે જાતે પાછા કરવા પડશે, પાવો જાતે પડશે ને તારે જાતે વાઢવી પડશે. કશો વાંધો નહીં. માણસ આવી જાય ને એટલે પછી શાંતિ. આ સરસ કામ કર્યું છે. હા રોજ સવારે ખીચડી મેકી દેવાની અને કૂતરાને ખવડાવવાની. જબરજસ્ત કામ છે અરે. હો અને હારામાં હારું પુણ્ય કહેવાય અરે. અને અરે પુણ્ય રહ્યું ને કોઈ માણસ ખવડાવીએ ને તો નક્કી નહીં ખાઈ ખોટું બોલે. હા અને અરે પુણ્ય ને ઉપર જમા થાય આપડે. ના રોજ ના તો થોડી વધારી એમ. હા કૂતરાય વધુ. ના ના બરોબર છે વધારે. હા વધારશો ને હારું હેરો. મને જવા દે પેલી ગાય પાછી તોફાન કરે છે.
ઉભી કે ઉભી નાખું છું ચાર નાખું છું હું મારો ઉંમર શેઠ પહોંચી છે કોમ થતું નહીં એટલે ગમે તે કરી અને માણસને લાવવો તો પડશે જ ભલે 500 રૂપિયા વધારે હાલવા પડે ને તો હાલવા પડે પણ માણસ નક્કી કરી દેવો પડશે આ ગલબો વાયદો હાલી ગયો પણ શિકાર આવે છે કે નહીં આવતો એવું લાગે છે કે ગામમાં ઓટો મારવો પડશે ગમે તે એક માણસને નક્કી તો કરવો જ પડશે ને કે શના ગોપાળીએ કહેતો તો ફેટ પડી રહે છે મારા ફેટ પડી રહે આ કોણ દેખાય છે કેમ દેખાય? સનાભાઈ તમારું નામ? શનાભાઈ પણ તમે છે મોયા મને ગલબા કાકાએ મોકલ્યો હોય કર. ગલબાજીને ઓહો. બે મારું નામ ભગો. બગો ઓહો. કનો છોકરો હું મણાબાનો. મણોબા ઓહો. મણોબા ઓકલું હા ઓકા ઓકા હેડતા રહ્યા. હા પેલા ઓળખ્યા ટેબા વાળા ટેબાવાળા વાહમો. હા ચોરો તો તે તું હું તો બહાર જ રહેતો પહેલાથી. હા? હવે હમણાંથી ઘેર આવ્યો છું આમ છૂટો થયો ને એટલે લગભગ મહિનો જેવું થયું છે ઘેર તબેલા આવ્યો. કોમ કરતો તબેલો બેસવાનો સાર પૂરો કરતો પછી અમારે શેઠનું ટ્રેક્ટર હતું એક ટ્રેક્ટર ચલાવતો 10 વીઘા શેરતો અને 10 વીઘામાં ખેતી કરતો અને બોરે ચલાવતો એકલો એકલો. સારું કામ કરતો ખાલી એરિયા મને મજૂરોનો કોન્ટેક્ટ કરી હતા ટાઈમ મજૂર આવતો એટલે બહાર રહીને કામ કરાવી દેતો. આપણે એવું જ કામ કરવાનું છે જો બે ગાયો એક રેલું અને બીજી બે ગાયો લાવવાની છે કશો વાંધો નહીં શેઠ, તમારો 10 વીઘા જમીન છે ઓછો દાબીને ઊંઘી જવાનું બધું હું કર્યું. અરે હું ઊંઘી જાઉં તો લે પછી દેખાય હે નું તમારે કોઈ ધોવાની જરૂરત નહીં હોય આવીને ધોહો ને એટલે જાણે પેલો જીન કોમ કરીને જતો રહ્યો. આવું જીન? ધો છે. આવ મારી સ્પીડ તો તમે જોઈ નહીં 4 વાગે ઉઠું છું સવારે 4 વાગે. તારે સવારે ડેરી જતું રહેવાનું અને હજુ જતું રહેવાનું ગાયો તો હોય જશે ટાઈમ સાર પૂરો થઈ જશે દૂધ ભરાઈ જશે ખેતરમાં પાણી વાળવાનું છે તો વળાઈ જશે જે કામ કરવાનું છે એ બધું તમારે થઈ જશે. તમારે જીભ આડી એવડી લોબી કરવી પડે નહીં. મારે બોલવું ના પડે તારું નામ બકો બકો. બગો ઓ બકા હે. જો શેઠકી ને એ પેલા આપણે કોમ કઈ નાખવાનું શેઠ તમારે કેવું નહીં પડે. તમે આઈને જોજો 2-4 દાડા કામ કરું એટલે પછી મને કહેજો કે ના બરોબર છે મોણસ. આ તો હું મારા ચોકન લોબેન પડે છે ને અને કદાચ ઘેર કોક આઘું પાછું હોય તો આપવા જવાનો મોડું થઈ જાય છે. અમાર મનોબા મરી ગયા એ વખત હું રાતે 12 વાગે ચોથી નીકળ્યો તો વાયકણ બીજા દાડા આવ્યો એટલે આવું કોક કામ હોય તો પોકી નહીં વળાતું પણ ટાઈમ. તારે તો ગામમાં છે આમ ત્યાં મારા શેઠ હતા ને એ જબરા હતા. હા? હા મને કદી આજ સુધી તું તારી નહીં કીધી. રોતા હતા હું અહીંથી નીકળ્યો અરે એટલે કામ કરતો હોય તો પછી મને ને શું કહેવાનું આવે છે ઓહું પાડવા માંડ્યા હતા કે બગાતું રહ ગમે તે થઈ જાય. અરે બધું જવા દે પગાર બોલ કેટલો લે પગાર તમે ક્યાં હાલો એ મારું કામ ગમે અને એ રીતનો પગાર આલજો. તારું કામ ગમે હઉ. એ રીતના પગાર હઉ, મારે કોઈ માજીન પગાર નહીં લેવો. તમારે લાગવું જોઈએ કે ના હા ભાઈ મને આટલા પોહાય છે. પેલા પગાર નક્કી નહીં કરો પેલા ના આવે તો 2 દાડા કામ કરાવો તે એવું હોય ને તો ના આવે તો 2 દાડા કામ કર અત્યારે હાલત કોમ લાગી અને રહ્યો. તારું કામ સારું લાગશે તે પમણે પગાર નક્કી કરીશું મને એવું લાગે છે કે ઢોલ પાવા આવી ગયો છે. હવારોની દૂર નાખીને બેહી રહ્યા છો. બોલો હજી પાછળ છે ઘાસ એટલે તારા વાઢવાનું કશો છે. વાંધો નહીં. હાલ ચાલુ દાંતેડું- કરી દે તારાથી દાંતેડું દાંતેરું એય પડ્યું છે ફોટ્યું એ બાજુ છે. બધું ઈ જ છે ઉપર લાઈન નાખી દેજે કોઈ આખું જવાનું નહીં ક્યાં લાગે છે? મારો બેટો બોલકો છે ને એ પ્રમાણે કોમે કરતો હશે હો હા કે એકલા છે એટલું બધું હું સંભાળતો ને અને હોય તો જો વધાર છે ના ના આવા માણસની જરૂર હતી ગલબા હોજી લાયો હીરો હોજી લાયો તું હા કોમ તો જબરું કરે છે ભગો હા કોમમાં કોઈ જોવું પડે એવું નહીં હા એ છે એનાથી તો ઘણું બધું સારું કરે છે સારું કર્યું ખોપાડીઓ જો વાગતા જોડે જવા દે શના ભગત પહાણ ઘણા દાડાથી બેહવા નહીં આવ્યો. ભૂપતાજી આવો શનાજી હું છે કેવો મજામાં? બસ અમે મજા છે એટલે જ ખાટલા બેહી રહી છીએ યાર એકલો કંટાળો તો કીધું ના હોય તો જઉં શના ભગત પહાણ 2 ગપ્પો મારું. તમે તો આવતા નહીં. અરે બેનો 4 મારો તમારો ગપ્પો આપડીને તો મજા આવે છે ગપ્પો મારવા તો આવ્યો છું સ્પેશિયલ. અલ્યા શું જો ગોપાળ એ ગોપાળ પાણી લાવજે. તાજી નહીં લાવા ગોપાલ પોણી શેમ? વાગતા ઢોલે કાઢા જીવર ને ગરમી કરતા હતા એ થોડું હરખું બોલો કે અરે તમારે તો હરખું હું બોલા મારા હોમાં થઈ જતા હતા રોજ હવાર પર હોમો થતો તો ઓવા હું લાર્યા કાઢી મેલ્યો. આધી મેલે લાયો બીજો ભગો બીજો ભગો લાયા. ઓવા આપણા ગામના પેલા મણોજી નહીં મણોજી ઓકલું વકા હેઠતા ટેબા હમો. ઓહો છોકરો જબરો માણસ એને તો કદી ગોમમાં પાડ્યો નહીં. બાર હતો તબેલામાં કામ કરતો
બરાબર છે બરાબર છે. બીજી સોટો છે એટલે મેં રાખી લીધો. એવું છે એમ? અરે જબરું કામ. હા હા પણ હું તો કહું છું લોટો બદલાજે ભૂખતોજી આ છે આપણા ગામના. હા બગો આવો. શું છે ભાઈ મજામાં? આવો મજા મજા. અણાજીનો છોકરો નહીં તું? હા બનાવી દેવાનો. બનાવજે વેરા કેવી કશો વાંધો નહીં. ગામમાં જોવું પડે એવું જ નહીં. તમે જોવો તો હું મજૂરી કરે છે, હું મજૂરી કરે છે. એવું છે? હું તો વળી કીધું ગોપાળિયા પેલા હારે આવી ગયો હોત ને તો અત્યારે હું કેટલા પહોંચ્યો હોત. બધું કામ કરે છે. શનાજી એક વાત સમજી લ્યો, ભગવાન જે કરે ને સારું જ કરે. સારું જ કરે. પેલો તમને હેરાન કરતો તો, કોમ હરખું કરતો નતો, જબરો. પૈસા માગ કરતો તો, નોમો થતો તો, એનો જતો રહ્યો, તમે દુખી થયા. પણ ભગવાનને એનાથી હારો માણસ મોકલ્યો કે ના મોકલ્યો? મોકલ્યો ને એટલે આપણામાંથી કે આપણા પાસેથી કોઈ માણસ જતો રહે કે રિહાઈ નાહી જાય કે દુખી ના ઓછો થાય, થવાય. દુખી થવાનું નહીં. મહાભારતમાં લખેલું છે ને કીધેલું છે કે જે થશે ને હારું થશે ને જે થાય છે એ હારા માટે થાય છે. જે થવાનું છે એ સારું જ થાય. હા એટલે ચિંતા કરવાની જરૂર નહીં, કોઈ ના. જાતની વ્યર્થ ચિંતા કરવી નહીં. મગજમાંથી ભાર બધો જતો રહ્યો. હા હા માણસ કેટલો મસ્ત મળ્યો તમને કયો. અરે જબરો માણસની વાત થાય એવી નહીં હો, વાત થાય એવી નહીં. તમે તાર જાણે ચા પીવી હોય ને એટલે વાકણ આવી જાવ ને તબેલા. ખેતીમાં બધું વવરાઈ ગયું બધું અમુક ટાઈમ સર બધું થઈ જાય. માણસ સારો હાથમાં આવી પણ જાય. રવાની તો હેતરમાં બોર ઉપર જ આવો હો ભાઈ મજા. ના લીલો લેર છે હોય તો હારું હેડો તાણ હું જઉં છું અમે. તમે તાર આયા જવાના હમણાં હો એટલે મને યાર થોડી વાતો કરો ને તો મારું એ મગજ થોડું ફ્રેશ. આ તો નવરો હતો એટલે આવ્યો નકર શું નવરાઈ મળે. મારી કમ્પાઉન્ડમાં કોઈને પગ મેળવા નહીં જતો મને તમારે તો આયા જવાનું. હા અને લેબુ લેવો હોય તો પાછળ થી બે લેતા જજો. કશો વાંધો નહીં. ગુપ્તાજી પેલી કહેવત નહીં કે રોણી હોય ને તો રોણા પેદા થાય અને જમીન હારી હોય ને તો દોણા પેદા થાય. એ માણસ જે હારો હોય ને તો હારું કામ થાય. વાત સાચી કરી, હા. સાચી લેતો કરી. જજો બેનો ચાલ લેબુ. હા ગુપ્તાજી માણસ હારો પાછો બોલકો માણસ આવે એટલે થોડી વાતો કરે પાછી ગમની. ટાઈમ થયો એટલે ડેરીના દૂધનો ફટફટ કીધું નીકળવા જઈએ મને હોય તે અમે નીકળી ગયો છું. ગલબો કાકો આવી ગયા હોય તો સારી વાત છે. પેલા આવ્યો છું. ઓહો મેં કીધું આયા કે ના આયા? કાયમ આવું છું નાના ટાઈમ. આજ તો રવિવાર છે તે ના હોય તો કીધું વચના જાઉં માતાજીના દર્શન કરી આવું ગામમાં અને બધો પહાણ બેહું ને થોડું પંચાયતમાં કોમ છે તે પટાવતા આવું આવી. ભરવાનું છે પાવતી વેરાની તે ના હોય તો 500 રૂપિયા આલુ. પેલા ભાઈને કીધું પાવતી કાઢી આલે અને મંદિરે દર્શન કરું. ઓહો હો 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 આ પેલો ગલબો નહીં ઓવા અને દેખાય છે કાલે આ ભાઈને જોયો તો મેં. ઓવા આ તો શનાજીનો ભાજ્યો છે. શિખર બે જણા શું કરું છું હમીઓમાં બહેણીઓ લઈને દૂધ લઈને તો નહીં જતા. ના 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 આ ગલબોજી ઓહો લાવો ગલબા કાકા બહેણી લાવો હળો ફટાફટ. પૈસા પાછો લાયો છું હો. કશો વાંધો નહીં. માજા નતા તું? મારે જરૂર હતી એટલે માજા. ના પૈસા તો મારા હાલવાના જ હતા પણ મૂકું આના જરૂર નહીં હોય એટલે. ના જરૂર તો હોય જ કે મારે. હું તમને અલે 1000 રૂપિયા આ તો હુજુને હિસાબ આવી ગયો હો. બીજો કોઈ ગ્રાહક બોધો એવો હોય ને તો લીટર વાળો બધ્યા લેજો. કશો વાંધો નહીં પણ ભાઈ આમથી વેલા આવજો. હું અમુક કાલથી વેલા ચાલુ થઈ જવાનો છું. બરોબર થઈ ગયો. સારું આવજો. હાય મજા આવે છે બારે બાર કોમ કરવાની. લીટર દૂધ આલે છો ને ત્યાં ગાડી મારું હેન્ડી થાય છે ને કે તમે રાખતો હનો પૂરું થાય. આ ભગલો તો એની બહેણીમાંથી દૂધ રેડે છે પેલાની. ઓહો બહેણી આખી ભરી નાખીને લ્યો. અય પાછા પૈસા આલ્યા પેલા એ તો 1000 રૂપિયા. હા મને લાગે છે કોક લોચો હોય ને એવું લાગે છે કોક તો ગડબડ છે જ. હાલ બોલવું નહીં ના હોય તો મને જવા દે મારા કોમ. પેલા જવાનું છે એ કોમ કરવા દે, માતાજીનો દર્શન કરવા દે, પછી બીજી બધી વાત. મોડું થઈ ગયું. આજ તો ડેરીમાં મોડું થઈ ગયું. લાઈન કેટલી બધી હતી. હજી ઘેર જઈને ડોવો બદલવાનો છે, પાછું સાર પૂળો વાઢવાનો છે, નાખવાનો છે. ગામમાં વાતો તો નહીં કરવા બેસી જતો ને. બહુ મોડું થઈ ગયું લ્યો. લાઈન હતી બધા એકી અંગાથી ઉઠ્યું છે, બધા એકી અંગાત આવું છે. પણ વહેલા ઉઠવાનું. હું એ શું કરું તાન લાઈન હોય તો. કાકા હો આ પાછલા 2 મહિનાથી ફેટ કેમ નેતો આયા જાય છે? શેઠ એ તો અમુક ફેટ નેતો આવે એમાં હું શું કરું? તમારે ગાયન ખોરાક હારો કરવો પડે પણ તો પછી ડેરી વાળાને જઈને ટકોર કરવી પડે. ડેરી વાળા ફેટ ના કરે પાલીમાં હું શું કરું? તો પાપડી ખોય છે. હું તો કહું તો શું બધું સારું ખવડાવીએ છીએ પણ ડેરીઓ વાળા ગોઠતા નહીં કે. હું તો હું કહું તમારે જઈને ભેગું થઈ આવવું પડે તો ભાઈ બધા ખોરાક એટલે દૂધ તું લઈને જાવ છો કે હું? પણ શેઠ એ ડેરી વાળા હું શું કરું? ચમ કહેવાય ના કે ફેટ ચમ નેતો આયા જાય છે? કીધું 2-4 વખત એને કે આખા ગામનું નેચો આવે છે ને કી એમ કીધું
લે મારે પેલી સાર વાટવા દો. આ ભેગું તો થવું જ પડશે, ડેરી વાળાને ભેગું થવું પડશે. દૂધ વધારે છે એ પેટ ને ચોય જાય છે. ખાવામાં કોણ કમ્પ્લીટ ખોય છે, ચાર પૂરો કમ્પ્લીટ થાય છે. ગમે તે રસ્તે ડેરી વાળાને ભેગા થવું પડશે. આવું તો ના ચાલે, મફતના ભાવનું તો ચાલે. પગલો કેટલો રહ્યો, કીધું કે ઘાસ વાઢીને વહેલા આવી જઈએ. આ મારા પાણી ફૂલ આવે છે અને ડોમાં મારાથી પૂરાતો નહીં. શું કરવું? ભૂપતોજી છૂટી ગયા છે નક્કી. આજે લેબુ લેવા આવતા હશે. ભૂપતોજી, આવો આવો. મજામાં મને એવું લાગે છે શરબત મેઠો લાગ્યો એવું લાગે છે. નારાનો લેબુ લેવા આવ્યા ને. શરબત નહીં મેઠો લાજો. હું એમ કહેતો તો કે તમે બધા આખા ગામમાં દૂધ બધ્યાલો છો, ના હોય તો મને થોડું દૂધ બધ્યાલો છો લીટર જેવું. હું કીધું? રોજ લીટર દૂધ આવીને લઈ જવાય બહેણી લઈને, નકર તમારો ભાજો લઈને જાય છે બહેણી તે રસ્તામાંથી લઈ લ્યો. હું એ તમને છે ખબર નહીં, બધું શનો ભગત હાલે, બાકી દૂધ તો ડેરી જ હાલવા જોઈએ. કોઈ કલાની શું લેવાનું તમારે જવાનું? એટલે ગલબો હારો ને ભૂપતોજી ખરાબ. મેં શું કીધું? તમે ખરાબ ને ગલબો હારો તો પછી ગલબાન દૂધ આલો છો અને અમે હું લઈ ખાધું? કને હાલું છો? ગલબાને ગલબાન છે આ લોટીમાં દૂધ આલ્યું મી. તમારો ભાજો દૂધ લઈને જાય છે એટલે રોજ ગલબાન દૂધ આલે છે બહેણી ભરીને, અને હમણાં પૈસા આલે છે અઠવાડિયે 10 દાડે મી ભાડો ના છે. ભાઈ ભૂપતાજી, ના ચમ ભાઈ, ગલબાજીન મારો ભાજો બગલો. તમારો ભાજો બગલો દૂધ લઈને જાય ને એટલે રોજ હોજના બહેણી ભરી આવડી મોટી 1.5-2 લીટરની હોય છે, એ બહેણી ભરીને આલે છે દૂધ. હા, મને તો કદી વાત કરી નહીં કે ગલબાજી દૂધ આલું છે એવું. એક દાડ તો 1000 રવિવાર તો મી ભાડે તો 1000 રૂપિયા આલ્યા. લ્યો તમાર ભાજા ના લ્યા. એટલે અમે પૈસા કોઈ ખોટું કર્યું હોય તો જુઠ્ઠું બોલશો નહીં. જો ના હોય તો ના પાડ દો. પણ હું દૂધ કોઈને બંધ્યું જ નહીં ને ભૂપતાજી. અને આ મને ખબર જ નહીં કે આ બગલાઈ ગલબાજી દૂધ આલે છે. આ તમે કહો તને ખબર પડી? એટલે તમે દૂધ નહીં બંધ્યું ના, તો પછી તમારો બગલો દૂધ છે આલે છે ને? મારી ગલબાજીનું? ખોનગી બગલો ગલબાજી દૂધ આલતો હોય ને એવું લાગે છે. હા, તો એવું કહો ને તો મારું નામ લેતા ના. તમારે પકડવો હોય ને તો હદના દૂધ લઈને જાય બગો, એટલે શેડી શેડી વઠા રહીને જોઈ લેજો. કશો વાંધો નહીં બરોબર. ભૂપતાજી, આ તમે મારા કોને આ તો- વાત કરી ને એટલે હું નજર નાખ્યો બગલા ઉપર. આ તો મારા દૂધનો વખો પડતો હતો એટલે મેં કીધું ભગાને આ ભગવાને રહ્યા સનોજીન 2 જણા એ ગલબાન દૂધ આલે છે એટલે કીધું હું એ ના બતાવી દઉં. ના ભૂપતાજી, મેં આજ સુધી કદી ગામમાં કોઈને લોટી દૂધ આલ્યું નહીં. મારું દૂધ બધું ડેરી જ જાય. કશો વાંધો નહીં, હારે કશો વાંધો હું નહીં. જાઉં, મારું નામ ના લેતા. મારો બેટો આ બગલો હા ચૂકલો દૂધ આલતો છે ગલબાજી ને. તપાસ તો કરવી જ પડશે. આ મને પૂછ્યા વગર ગલબાન દૂધ આલે છે એમ, અને પાછો કે પૈસા લે છે ને, તો આ પૈસા મને છે નહીં આલતો. બગા આજ તમે દૂધ લઈને જો ડેરી 5 વાગી જશે ને ડેરીનો ટાઈમ થઈ જશે. અને આ બગલો ભાઈ શું કરે? એ બગલા, એ બગા, એ શું ખરખોતર કરે છે? મારે ખોતા નતો કરતો, આડો પડી ગયો તો તે ધોકો આવી ગયો. 5 વાગ્યા ડેરીનો ટાઈમ થયો. આ હેડ્યો હેડ્યો. પછી કે પછી મારું થયું લાઈન હતી લોબી. ના ના હેડ્યો ને. હા, હાલ આવું શું કરે? જા જા તું દૂધ લઈને જા. ભૂપતાજીને કીધું છે ને મારે શેરી ને કરવું તો સર. તું કનું દૂધ હાલે છે? આ પગલો શિકાર કેટલો રહ્યો કેટલો રહ્યો. કાલે કહેતો તો વહેલા આવી દેજો ગલબા કાકા, મારા છેટકે બૂમા પાડશે. એટલે હું આ છેટલો વહેલા આવ્યો પણ મારો ઓછો હપુ તો દેખાતો જ નહીં ને. શું કરવાનું મારે? હું એ કંટાળે તો ઘેર પાછી ડોસી બખાડો કરશે કે શેરના દૂધ લેવા દો છો. આમાં હેળો કે હેળો. હું એ ઘડીવાર ઊંઝો ત્યાં આડો જ પડી ગયો. હું એ શું કરું કે મારા પાછી ડોસી ઘેર બખાડા કરશે કે શેરના દૂધ લેવા જા છો. લાવો અને વભળો અઠવાડિયા ઉપર થવા આવ્યું તે વારા ઘડીએ પછી મારે કે ના કરવાનું હોય. આલું શું કાલે પૈસાની સગવડ કરીને મેલજો. આમાં આટલું હતો આગળ જઈને પોણી વેડ્યો ને તાને મારે આટલું દૂધ હરખું એ થાય. બધું તારા ધોવાનું. નકર મારા શેઠની ખેતર હોય ને એટલે કોઈ જેવી તેવી વાત નહીં. આ ડોલાના છેડા છાપવા પડે. હો પણ આજ 9 દાડા છે, કાલ 10 દાડે 1000 રૂપિયા મળી જાય. હા, ઈ. 100 રૂપિયા પાવે. આ તમને કહી દો. આ તો તમે હા? મને ઈકર રખાયો છે ને એટલે તમારો ઓલી આટલો ઓનો કરું છું. હું કા કીધું કાલ આલી દીયો પૈસા. મારા શેઠની ખેતર હોય તો જઈ મારે પોણી ઉભર બગા તું તો ડેરી હોય ખોલી દે કહો. એ તો શેઠ આ ગલબો કાકો કે મારે આજનો દાડો કે ચા મેલવા દૂધ નહીં તે હાલો તે એમાં આલ્યું તું. તું ડેરી વાળો હે? ડેરી વાળો નહીં પણ ગમે તે પણ મારે તો શેઠ બરોબર ક્યાંક તમારી કઈ નોકરી હોય મેં લેલા કે મને ઈ હોય. શરમ માં આલ્યું.
એટલે એને ચાર નાખી દે હે એ પૈસા હતા ને હું તમને આઈને આલી દે એવું નતું. આજ જો તો ડેરી થોડો લેટ પડ્યો બરાબર, દૂધ નતું મળે એટલે બગો નીકળે એટલે મોકલાય પગાર દૂધ દાડો લઈ જાઉં. આજ લેટ પડ્યો 2 મહિનાથી લેટ નહીં પડતો એટલે હું હા? 2 મહિનાથી આ બધું ચાલે છે હાથું બોલ બગલા હા? શેઠ મેં કશું નહીં કર્યું. કેમ કશું નહીં કર્યું? ફેટ ઓછા આવતા ત્યારે ખબર પડી હવે હતી ફેટ ઓછાવીમાં મારો કોઈ હક ખરો? હાલ તો બોલ્યો કે ગલબાજી લઈ જાઓ આગળ જઈને પાણી રેડી દે હા નતો બોલ્યો ચનાજી તારું પોલ રહ્યું ને એ પકડાઈ ગયું છે. ગલબા આ શાનું દૂધ લેતો થઈ ગયું હતું હા એટલે કોઈ હું મફત નહીં રહેતો. કશાના રૂપિયા આલી દીધા પૂછો શાના લે લે રૂપિયા લે? ડેરીમાં ભાવ નહીં મળતો એટલા પૈસા આલતો, લીટર ના 100 રૂપિયા તે આલતો. મારે ખોનગી કા એ રૂપિયા છે એટલે મારે શું જોવાનું? આલે રૂપિયા પૂછો કોને ચાલે? હા હાલ તો કોને એક જ ચાલે છે? દારૂ આલે તા પૈસા તાન મારે 300 થી ખર્ચો તે કરવાનો. મારા ખોનગી એ રાખી કે મારે દૂધની જરૂર છે, હું કહું મારે પૈસાની જરૂર છે, તે તમે દૂધ રાખો અને મને પૈસા આલો. કે હું મફત નહીં લાવતો, માં તો ડેરી આ પૈસા લો લો, આ પૈસા લો. એટલે શેઠ હું શું કે પગલો ભાઈ એવો નતો છે નાજી ના મારે. કેવું હતું ડોશી કહેતી હતી કે ડેરીનું દૂધ ભાવતું નહીં, ના તો કોનું ઘર બોધો ભાવતું નથી ડેરીમાં તો 80 રૂપિયા થાય છે પગલા પાંચથી હિમો લેવાનું ખોનગી મને ખબર છે ગલબા ગોઠાર હું ખબર આ છે? એને માટલા જેવું પેટ નહીં કર્યું મફતનું દૂધ પીને મારું રૂપિયા લે છે. રૂપિયા આલી દીધા મને ખબર છે 30 રૂપિયા લેવાનું અને રૂપિયા લેવાના બગલાન એને કિતામ ગાલા લે મને આલા કે શું કોને કીધું તી હા? નીચે? આ કોને કીધું? ઇનામથી આ બાજ્યો મને નહીં રખાયો દૂધ આલા કે છોટો છોટો એ તો તમે- મફતના ભાવનું લાય બહેનું લાય નકર હાથે સોણ ભરતા તેટલા બાજ્યો એ રખાય હાથે ભરવું હારું તું તો ભરો ભરવું જ માથે બેઠો લ્યા. ભરો હાથે. ભિખારી કરવા બેઠો હે જો કે મફતનું દૂધ લેવું છે લાય બહેનું લાય તું એ મને પટાઈ દે ખરો આજ છે ને મારા તબેલા પગ ના મેલતો તારા જેવા રખાતો છે લ્યા તો પછી આ કોમ દૂધ આલ્યું કાલ કોક બીજું આલ્યું 70 વાળું કોમ કરાવો છો ને પૈસા ઓછા આલો તાન હાનું પાલવા તાને? પગાર નહીં આલતો તમારો પગાર કેટલો છે ખબર છે મને? દાડાના 100 રૂપિયા ગણ્યા તો 3000 રૂપિયા મજૂરી થાય મારી. આ તો 3 લાખ આલું તાને તાને ના કરવા નકર ભિખારી તું તો ભિખારી છે ને મને ભિખારી કરે મારો બેટો ગલબો બનેલો છે અસલ બાત જો છે જબરું કામ કરશે કે મારું કઈ નાખશે ગલબા જબર ને કયો ગલબો ચિતન ને કર્યો